વાસણ ઘસતા ઘસતા એક બે વાસણ હું એમાંથી 5 વખત જો હું એ વાસણ મૂકીને હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ બેક ટુ અવર ચેનલ. વાગી ગયા છે સવારના 11:15 અને જીયાના સ્ટાર્ટેડ ટુ કોપી મી. સવારની વહેલી જ ઉઠી ગઈ છું આજે, પણ છે ને કામનો તો કાંઈ એન્ડ જ આવતો નથી. ખબર નહીં આપણે હાઉસવાઈફની લાઈફ કેવી, આની કરતાં તો છે ને જોબ કરવી સારી. હા લ્યો, આને જોઈ લો તમે બધાય, જે મેં બધું હમણાં હરખું મૂક્યું છે 2 જ મિનિટમાં એને બધું મેસઅપ કર્યું. વાસણ ઘસતા ઘસતા એક બે વાસણ હું એમાંથી 5 વખત જો હું એ વાસણ મૂકીને રૂમમાં ન આવું ને તો મારા વાસણ કોઈ દિવસ પૂરા ન થાય. બરાબર ને? ઓ માય ગોડ, આજ તો સવારની એટલી બિઝી હતી ને, બાથરૂમ ને બધું ડીપ ક્લીનિંગ કર્યું અને આ કપડાનું તો ક્યારે એન્ડિંગ જ નથી. જો આટલા સંકેલવાના પડ્યા છે ને, 2 ખાટલી ભરીને હમણાં સૂકવા, તો હજી એક વોશિંગ મશીન ને મેટ્સનું બધું ચાલે છે. બાથરૂમ ક્લીનિંગ કરીને પછી આને બેને મેં નવડાવી, લેટ નાવા ગઈ હતી તો નવડાવીને પછી હવે હોલિડેનું લાસ્ટ વીક છે, સ્કૂલે જવાનું છે અને જાનવીના વાળ છે ને થોડાક નીચેથી વધી ગયા હતા, કારણ કે એને અમે મુંડન કરાવ્યું ને પછી મેં કટિંગ કરાવ્યા જ નહોતા, તો એના અનઇક્વલ હતા હેર. તો એના હેર મેં કીધું થોડાક સેટ કરવા છે, તો એને મેં નવડાવીને પછી હજી તો બેને ખાવાનું બાકી હતું, તો મેં કીધું જો વેટ બીજું કામ કરવા રહીશ ને, માય ગોડ, બીજું કામ કરવા રહીશ ને તો મેં કીધું થશે જ નહીં. તો પહેલાં મેં બેના હેર કટિંગ કર્યા, બતાવી જીવ પાછળ ફર. જીવના ને જાનવીના બેના કર્યા. જાનવીના હું તમને હમણાં થોડી વાર પછી બતાવીશ. હેર કટિંગ કર્યા પછી મારે આજે જો મેં છે ને પેડિક્યોર જાતે કર્યું ઘરે, બિકોઝ કેટલા દિવસથી કરતી હતી ને, આજે મેં બાથરૂમ ને બધું ડીપ ક્લીન કર્યું ને તો આપણા પગ ભીના થયા હોય કે નહીં, તો બધી ડેડ સ્કિન સરસ નીકળી જાય. તો એ બધું કરવામાં આજ તો સવારના વાસણ નહીં બફોર થઈ ગઈ. હજી હમણાં એ કરી રહી અને જાનવીનું છે ને તો જપનું શું એટલું મારો તારા હેર બતાવ, હેર કટિંગ બતાવ. હમણાં સુધી ખુલ્લા હતા, પાછળ ફર. જો મેં હમણાં જ કટ કર્યા. જે ને કોઈ એક વાત કરતા હોય ને તો એ ફિનિશ થાય ને ત્યાં સુધી જરાક પેશન્સ કરવાનું. શું કીધું મેં તને? રાઈટ? આઈ હેવ ઓનલી 2 eyes and 2 ears. ઓકે? And the one nose to breathe, huh? હા, અને એક જ મોઢું છે, તો જરાક રિલેક્સ, શાંતિ રાખવાની. No, you have 2 motos. જોઈ લો ભાઈ, તમે એનું લેસન જોઈ લો ને. સવારની લેસન કરવા બેઠાડી છે, પણ કરવું હોય ને ત્યારે 5 મિનિટમાં કરી નાખે, ન કરવું હોય ને ત્યારે એટલા પ્રોબ્લેમ ક્રિએટ કરે ને કે એની હદ નહીં. ક્વિકલી ફિનિશ કરીશ જીયાના, પ્લીઝ. તો જો વાગી ગયા છે 4:15 અને થોડીક વાર છોકરાઓને સુડાઈ દીધા હતા લંચ કરીને, અને હું જોઈને જાગીને બસ ચા હવે છેલ્લા ડોડા થોડાક બચ્યા છે તો મેં કીધું શેકી લઉં. જીવને જાનુને લીંબુ શરબત આપ્યું છે તો એ પીવે છે. થોડાક શેકાઈ ગયા છે અહીંયા, પણ હજી ગરમ છે. અહીંયા જો એટલે થોડીક વાર ઠંડુ કરવા મૂક્યા છે, બીજા થોડાક શેકાઈ રહ્યા છે અહીંયા. બસ હવે છેલ્લા છે, પૂરું થઈ ગયું. જે વાડીએથી લાવ્યા હતા ને એ ફોર્મમાંથી. હવે આજે છે રાંધણ છઠનો દિવસ. હવે વિચારું છું કે કાંઈ રાંધણ છઠ સ્પેશિયલ કરું કે ના કરું, કે બિકોઝ એમાં એવું છે છોકરા નાના હોય ને એટલે ગેસ ચાલુ તો કરવો જ પડે, સાવ બધા ગેસ તો બંધ ન રાખી શકીએ. એટલે હવે વિજયને પૂછ્યું ને કે કરું કે ન કરું, તો કે અપ ટુ યુ, તને જેમ કરવું હોય એમ. તો હવે એમ થાય છે કે કરું કે ન કરું, કે એક ગેસ તો એની વે ચાલુ રાખવાનો જ છે. તો વિચારું છું જો રાંધણ સ્પેશિયલ કંઈ બનાવીશ તો તમારી સાથે શેર કરીશ. હમણાં તો બસ જો રોંઢાનો ટાઈમ છે તો ડોડા શેકી રહી છું. ચાલો, જેને બહુ જ ફેવરિટ હોય, મન થતું હોય ખાવા. તો જો પછી મેં ડિસાઈડ કર્યું, મેં કીધું થેપલાનો લોટ જ બાંધી દઉં. તો જો મેં મેથી નાખીને થેપલાનો લોટ બાંધી લીધો છે, કારણ કે અત્યારે પંજાબી શાક પડ્યું છે, થોડુંક પરોઠાનો લોટ છે, તો અત્યારે મેં કીધું આ બધું ચાલશે. અને કાલે વિચાર કર્યો છે કે પાણીપુરી બનાવશું. સાતમ છે તો મેં કીધું પાણીપુરી ચાલી જાય. તો ચણા એમાં એવું હતું, મારે અત્યારે જ હું બટેટાનો મસાલો બનાવી નાખ્યો, પણ ચણા પલાળેલા હતા નહીં, એટલે મેં ચણા કુકરમાં પલાળવા મૂકી દીધા છે. એટલે એમાંય છોકરા નાના છે ને, એટલે એક ગેસ તમારે ચાલુ રાખવો જ પડશે, દૂધ ને ચા ને એવું કરવું હોય ને, એટલા માટે તો મેં કીધું બટાટાનો મસાલો કાલે કરી લઈશ. અને અહીંયા જો ચા ખાંડના ડબ્બા ફિનિશ થઈ ગયા હતા ને, તો મેં કીધું એ ભરી લઉં. તો એ બધું કાઢી લીધું છે અને એક્સ્ટ્રા ડોડા શેકીને રાખ્યા છે. વિજયને સાંજે આવશે ને તો એને ભાવે છે તો એ ખાશે.
અને જીયાના અને જાનવી નીચે રમવા માટે ઉતરી ગયા છે. શું જાનવી નીચે રમવા જાય ને, પણ શું થયું? હા વાંધો નહીં, એને છે ને ખબર નહીં કાંઈક જરાક વાદળું કે તડકો જોઈ જાય ને તો ફાયર કરવા મળે, ખબર નહીં શું છે. પણ રમવા જાય ને તો 5 મિનિટ એ મમ્મી બોલ્યા વગરની રહે નહીં. એટલે આજ તો ખબર નહીં, જો આજે રસોઈ કરવામાં જરાક ઓલું છે ને તો કાંઈ દસ નથી ઉઠતી, શું કરવું. 5 વાગી ગયા, પણ હવે ફટાફટ ઝડપ રાખવી પડશે. લોટમાં હજી બાંધ્યો છે, મેં કીધું 10 મિનિટ રેસ્ટ આપી દો, ત્યાં સુધી આવું બધું ચા ખાંડનું વાસણનું ને એવું બધું કામકાજ કરી લઈએ. પછી પરોઠા ને થેપલા 2 વસ્તુ આપણે બનાવવાની છે. ચણા પલાળી દીધા છે અને શાક તો ઓલરેડી રેડી છે. તો બસ એવી રીતે છે. તો જો મારે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધા છે. જો પરોઠા તો મેં ઓલરેડી કરી લીધા, અહીંયા મરચાં તળી લીધા અને થોડી કાચરી તળી લીધી, છાશ થઈ ગઈ છે. અને થેપલા અડધે કલાક પહોંચી ગયા છે. હું શું કહું છું, આજદા હજી શોપિંગ કરવા જવાની બાકી, કારણ કે કાલ તો હવે આજદા વહેલું બંધ થઈ જશે, મંડે ટાઈમ નથી. જમીન જઈ આવી, પણ મારે હજી જો આ થેપલા કરવા, હજી જમવું, બધું કામકાજ ક્લિનિંગ કરવું, પછી હજી આ ગેસ ઠારવો છે. આજ છઠ છે તો કાલ સાતમ છે. અને જાદરિયું મેં કીધું જાદરિયું કરી નાખું, થોડુંક વિચારતી હતી. લોટ આવ્યો છે ને ભૂલાઈ જાય છે, તો જાદરિયામાં હજી મારે થોડુંક મિક્સરમાં પીસવું પણ કરવું પડશે છે, મને લાગે જાડું છે. તો કદાચ મારે ટાઈમ નહીં રહી તો તમારે જવાનું છે કે શું કરશું, કે બધાને જવું છે? કેટલા વાગ્યા સુધી આસ્તા ખુલ્લું હશે? આજ મોડે સુધી 10-11 જાય. પછી મિલ્ક ને એવું મળી જશે ને, મેઇન તો એ જ લેવાનું હોય આપણે. મળી જાય. અને ઓલું કલેક્શન પોઈન્ટ ખુલ્લો હોય? હા, એ તો ખુલ્લું છે, ના પણ આપણે એમ નહીં, જમીન તરત નીકળી જાય પછી આવીને તો ઓલું કરી નાખીએ, તારી ઠારવા બારવાનું છે. એ ઠારવાનું તો ઈ તો થઈ જાય, એને તો કઈ વાર ન લાગે. પણ હજી મારે જાદરિયું કરવું છે. મેં બધું મોડું ડિસાઈડ કર્યું. તો હજી 6 વાગ્યા છે. પહેલા તમે છે ને ઓલું ચેક કરો આજદાન કલેક્શન પોઈન્ટ કેટલા વાગ્યા સુધી ખુલ્લો હોય. કદાચ ઈ મને લાગે 5 વાગે બંધ નથી થઈ ગયા તો. તને ઈમેલ આવ્યો છે ને કલેક્શનનો? હા, એમાં લખ્યું છે, જોઈ લઈએ. કારણ કે હજી થેપલા અડધા બાકી છે, દિયાબત્તી થાળ ને વાસણ બધું બાકી છે. બીજું કઈ લેવાનું નથી, ખાલી મેં જાનવીનો કોટ ઓર્ડર કર્યો છે ને એ કલેક્શન કરવું છે. અને શાક કઈ તે કઈ છે નહીં, તો શાકનું કંઈક કરવું પડશે નેક્સ્ટ વીકનું. નેક્સ્ટ વીક જો મંડે એક જન્માષ્ટમી, ગુરુવાર એકાદશી આવશે. એમની જન્માષ્ટમી છે, ખાધા વગર હાલશે, કંઈક તો બનાવવું પડશે ને. કાલનું તો થઈ ગયું, હવે જો આપ પાણીપુરી કરવી છે અને ઓલું છે. કાંઈ નહીં, હાલો વિચારીએ બીજું શું. ઓકે, જો થેપલા ને એવું થઈ ગયું છે. પછી મેં વિચાર્યું કે જોડે બનાવી જ લઉં. તો મેં જો ઘીને ગોળ ગરમ કરવા મૂકી દીધું છે. ત્યાં જો જાદરિયાના લોટને ધાબો દઈ દીધો છે, દૂધ એડ કરીને મસળીને અને દબાવીને મૂકી દીધું છે. 5 મિનિટ રેસ્ટ કરશે. 10-15 મિનિટ જેટલું વધારે રાખો ને એટલું વધારે સારું, પણ અત્યારમાં તો ટાઈમ નથી ને, તો મેં એકદમ મસળીને રેડી કરી લીધો છે. અને તો ઘી ને ગોળ પાક લઈ રહી છું, તમને રેસીપી આપતી જાઉં. અને જાનવી જો એને ભૂખ લાગી છે. જાનુ એમ ન કરે બેટા, હું પ્લેટમાં આપું તને. ભૂખ લાગી છે તને? જો પાકમાં ફૂલી થવા મળી છે, બહુ એક્સ્ટ્રા કડક નથી લેવાનું. હાલ્યો, ધીમો તાપ રાખીને મસ્ત થાય. બહુ કડક થઈ જાય ને પાક, એકદમ થોડી સુગંધ મળે ને આછી, એટલે રેડી. બહુ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી, કડક થઈ જાય પછી. અને આ જો દૂધનું મોણ દીધેલો લોટ છે ને, તો ગ્રેજ્યુઅલી એડ કરી દેવાનો, ગેસ ધીમો કરીને. હા તને હાલે, તને લઉં. આ છે ને ઘંટીમાં દળેલું જાદરિયું લોટ ન હોય એમ ખવાય, પીસીસ કરીને ખાજા ને. ઘંટીમાં દળેલું ન હોય ને મજા જ ન આવે. મિક્સરમાં હે ને કાંઈ જોઈએ ને એવી મને લાગે. ગોળ એક્સ્ટ્રા શું લાગે મારે આજે? પી જા. આ પી જશે, આ બહુ ડ્રાય હોય. બસ જાદરિયું થઈ ગયું રેડી. આમાં ખાસ કાંઈ ન હોય, 2 મિનિટ આવી રીતે ચલાવતું રહેવાનું છે. પછી જો અહીંયા ડીશમાં મેં ઘી સ્પ્રેડ કરી લીધું છે, એમાં પાથરી દેવાનું છે. પહેલાં
જો પહેલા જરાક મને સ્લાઇટલી ઘી ગોળ એક્સ્ટ્રા લાગતું હતું ને, પણ 1 મિનિટ થઈને ત્યાં બધું પી ગયું. અને ત્યાં ઘઉં એકદમ આમ ડ્રાય હોય અને મેં અહીંયા સ્લાઇટલી કડકડી મેં મિક્સરમાં પીશું, પણ ઘંટી જેવું તો એ નો જ થાય. પણ હવે છે ને અમુક પાર્સલવાળા બહુ નાટક કરે છે, આ મસાલો ચાલે એટલે પ્રોબ્લેમ થાય થોડોક. અમુક પાર્સલવાળા તો કેરીનો રસ ને આ ઘી ને બધું સેમ પ્રાઇસમાં, જે નોર્મલ પ્રાઇસ પાર્સલની ચાલતી હોય ને એમાં જ આવી જાય છે. અને અમારે પાર્સલવાળો છે ને એ તો ઘી મોકલવું હોય ને તો 1000 રૂપિયા એક્સ્ટ્રા કિલોના મોકલવાના ખાલી. અને કેરીનો રસ નહીં તો કાંઈ અલાઉડ જ નથી. ટોપરા ન નાખવા દે, જાદરિયા માટે ઘઉં ન નાખવા દે. પછી આનો લોટ કરી નાખો થોડુંક દળીને, મને લાગે લાસ્ટ આ વેલા જાદરિયાનો લોટ છે ને વેલા દળી નાખે ને તો પછી બહુ સારો ન રહે. અને પછી લાસ્ટ મિનિટ કંઈ ટાઈમ નહીં રહ્યો હોય દળાવવાનો, તો ઘરે જ મને લાગે મિક્સરમાં કર્યું હોય એવું લાગે છે. આખું ભાંગું કરીને એને મોકલ્યું હતું, મેં પાછું અહીંયા બીજી વાર કર્યું તો થઈ ગયું છે. બસ જો આવી રીતે સરસ પરફેક્ટ થયું. ઘી ને ગોળ બે એકદમ પાતળી, સ્લાઇટલી ઠંડુ થાય એટલે પીસીસ પાડી લેવાના છે. મારા ઘરમાં તો બધાનું જાદરિયું ફેવરેટ છે. જો તમારું જાદરિયું ફેવરેટ હોય ને તો કમેન્ટ કરો, તમને જાદરિયું ભાવતું હોય તો. આ બનાવવામાં બહુ મહેનત થાય. થેન્ક યુ સો મચ. મને લાગે દાદાએ મોકલું બનાવે. ઘઉંને પહેલા વાઢવાના અને પછી પાછું એને ઓલા શેકવાના અને પાછા છૂટા પાડે, ઝાટકે અને સાફ કરે. બહુ મહેનત થાય. 1 કિલો લોટ કાઢવો હોય ને જાદરિયાનો તો એ શાંતિ રાખો. જીયાનો થોડું ભગવાન જાનું એ છૂટું પડી જાય. હા, આપણે થાળ ધરી લઈએ ને પછી જો આવી રીતે નજીકથી બતાવું. Just this. ગરમ છે, 2 મિનિટ ઠરવા દો પછી કાઢું થાળું. જો અમે આવ્યા તાજદામાં શોપિંગ થઈ ગઈ છે ને જાનવીને ક્યાંય જપ જ નથી હે જનુડા. અત્યારે ટચ નહીં કરતી કાંઈ. ઓકે, શું કહેશું હજી? કાલ સાતમ નથી હા, તો ચૂલો ઠારું છું. ઠીક. એમાં શું કરવાનું ચૂલો ઠારવામાં? આવી રીતે ચાંદલા કરીને આપણે વધાવીએ ચૂલાને. પછી સવારમાં આપણે બધું દીવો કરવાનું, પાણીયારે ને કુલે ઝારવાને એ બધું સવારે હોય. એટલે હું આ એક છે ને જો સવારમાં તમે ચાલો નાનો ચૂલો એક ખાલી રાખું છું, બીજા ચૂલાને ચાંદલા કરી દઉં છું. કે એક આપણે દૂધ ને એવું ગરમ કરવું હોય એટલે એક આપણે ઓલો રાખશું ખુલ્લો એ રીતે. કુલેર કાલે મળશે બધાને પ્રસાદીનું. આમ તમે કુલેર બનાવીને જમો તો તમને ન ભાવે એવી, પણ પ્રસાદીની કુલેર હોય તો કેટલી મજા આવે. થઈ ગયું ચૂલાનું.